ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે 7 પાઠ પૂરા કર્યા. 7મા પાઠમાં આપણે જોયું કે મહાત્માના માર્ગ પર એક. આ માર્ગ પર એક જે પાર્ટ 1 છે અને એ જ આપણા ભારતના સ્વતંત્રતાની જે ઝુંબેશ, જે ચળવળ શરૂ થઈ, પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની જે કંઈ આપણી લડત છે એમાં મહત્ત્વના પ્રસંગો છે. એ બધા જ પ્રસંગોને આની અંદર વણી લેવામાં આવ્યા છે અને આ બધા જ પ્રસંગો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવા છે. આના વિશે તમને ટૂંક નોંધ પણ પૂછાય અને ભવિષ્યમાં આના વિશે કોઈ પ્રશ્ન પણ પૂછી શકાય. તો 10મો પાઠ આપણે એટલા માટે લીધો છે કે સળંગ મહાત્માના માર્ગ પર ભાગ 1 અને 2 એ સળંગ ચાલે અને તમને જે ભારતની સ્વતંત્રતાની જે સફર છે એ ચાલે અને તમને યાદ રહે અને એમાંથી કોઈ વસ્તુ વચમાં છૂટી ન જાય એટલા માટે આપણે 10મો પાઠ આજે શરૂ કરીએ છીએ. 8મો અને 9મો પાઠ છે એ આપણે પછીથી લઈશું, ચલાવવાનો જ છે કોર્સમાં. 10મો પાઠ પૂરો થાય પછી આપણે 8મો પાઠ શરૂ કરશું. તો અત્યારે આપણે 7મા પાઠમાંથી સીધા 10મા પાઠ ઉપર આવીએ છીએ, મહાત્માના માર્ગ પર ભાગ 2. છેલ્લે આપણે એમાં જે પ્રસંગો જોયા એ પછી હવે આપણે પૂર્ણ સ્વરાજ્યની નજીક જવાનું છે. તો છેક સુધી મવાળ પક્ષ અને જહાલ પક્ષ એ બંનેની પ્રવૃત્તિઓ કેવી રહી છે અને કેટલી સફળતા મળી અને કેવા કેવા ઠરાવો થયા એ બધું આપણે હજી પાછું આમાં જોતા જશું 10મા પાઠમાં. સવિનય કાનૂન ભંગની ચળવળ. સવિયન એટલે કોઈ આંતકથી કે કોઈ હિંસાથી નહીં, પરંતુ 1930માં આપણા નેતાઓ છે એમને એમ થયું કે આપણને આમનામ પૂર્ણ સ્વરાજ્ય નહીં મળી જાય, હજી આના માટે કંઈક આપણે વધારે વિચારવું પડશે, કંઈક વધારે કરવું પડશે, થોડીક લડતમાં ઊંડા ઉતરવું પડશે. અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિયન કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો નિર્ધાર કર્યો, નક્કી કર્યું અને એ અધિકાર છે એ ગાંધીજીને આપવામાં આવ્યો કે આના નેતા, આના આગેવાન તમે બનો. આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. કોઈ વિનય બહાર જઈને કે કોઈ હિંસાત્મક પગલું ભરીને કે કોઈને નુકસાન પહોંચાડીને આનો ભંગ કરવાનો નહોતો. આ સવિનય કાનૂન ભંગમાં જે આગેવાન ગાંધીજીને બનાવવામાં આવ્યા, તો એ કાનૂન ભંગની ચળવળ આગળ વધીને 1930માં દાંડીકૂચ બહુ જાણીતો પ્રસંગ છે. આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. મીઠાના કાયદાનો ભંગ એમાં કરવામાં આવ્યો અને દાંડીકૂચ એટલા માટે કહેવામાં આવે છે કે સાબરમતી આશ્રમથી દાંડીકૂચ સુધી ગાંધીજીએ પગપાળા મીઠાનો કાયદો ભંગ કરવા માટે જે યાત્રા કાઢી એના અંતર્ગત દાંડીકૂચ શબ્દ આપવામાં આવ્યો છે. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. એ સમયે અંગ્રેજ સરકારે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર પોતાનો એકાધિકાર સ્થાપ્યો. એટલે અમારો જ અધિકાર, અમે કહીએ એમ જ થાય અને અમે જ એના નિયમો નક્કી કરશું. મીઠું છે એ સબરસ છે, આપણા ભોજનનો એક મહત્ત્વનો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, નામ એનું એ સ્વાદે ખારું છે, પણ કહીએ છીએ શું આપણે એને? મીઠું. કારણ કે એક પણ ભોજનની અંદર જો મીઠું ન હોય તો તમે એ ભોજન જમી શકો નહીં. વધારે સમય તમે મીઠા વગરનું જમો તો પણ તમારી તબિયત છે એ બગડવાનું શરૂ થાય. તો આ જે મીઠું છે, સબરસ છે ને આપણે કહીએ છીએ, મીઠું છે તો દરેક નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસની જરૂરિયાત છે અને એની કોઈ કિંમત એવી હોતી નથી. તેમ છતાં એના ઉપર જે એકાધિકાર હતો સરકારનો, એ મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા ઉપર જે વેરો લેવાય છે તે અન્યાય છે, તે મોટું પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. ગાંધીજીએ મીઠાનો અન્યાય કાયદો તોડવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી 78 એના જે સાથીઓ હતા, જે અનુયાયીઓ હતા, જે સ્વયંસેવકો હતા, એ 78 જણાને લઈને સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા શરૂ કરી. 12મી માર્ચ 1930ના દિવસે સવારે
દાંડી યાત્રા એ શરૂ કરે છે અને એ ચાલતા ચાલતા દાંડી પહોંચ્યા. વચમાં ઘણા બધા ગામો આવ્યા. એ બધા જ ગામ છે, આ દાંડી છે એ નવસારી પાસે છે, આજે પણ દાંડી ગામ છે. ત્યાં બહુ મોટું સ્મારક બનાવવામાં આવ્યું છે, મીઠાનો ઢગલો છે, ગાંધીજી ચપટી મીઠું ઉપાડે છે, બહુ સરસ મજાનું સ્મારક ત્યાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદથી નવસારી અને ત્યાં દાંડી, ત્યાં પહોંચે છે ગાંધીજી. તો 78 એના અનુયાયીઓને લઈને એ નીકળેલા. દાંડી પહોંચ્યા ત્યાં સુધી હજારો માણસ એની સાથે ભેગું થઈ ગયું. ગાંધીજીએ કોઈને આમંત્રણ નહોતું આપ્યું કે તમે મારી દાંડી યાત્રામાં જોડાવ. એ તો માત્ર એકલા જ જવા માગતા હતા અને વધારે એના સાથીઓ જોડાણા એમની સાથે. પણ લોકોને, આપણા લોકોને, ગામડાના લોકોને, નાના નાના માણસને એમ થયું કે આ ખરેખર પગલું છે, ભર્યું છે ગાંધીજી, એમાં આપણે સાથ અને સહકાર આપવો જોઈએ. એટલા માટે ત્યાં ઘણા બધા માણસો એની સાથે જોડાણા. ગાંધીજી દાંડી પહોંચે છે. બીજા દિવસે સવારે 6 એપ્રિલના રોજ ત્યાં દરિયા કિનારે મીઠું વિખરાયેલું પડ્યું હતું. એમાંથી ચપટી મીઠું એ ઉપાડે છે. જો અહીંયા ફોટો આપેલો છે, મીઠાના કાયદાનો ભંગ. ચપટી મીઠું ઉપાડે છે અને મીઠું હાથમાં લઈ કાયદાનો એ ભંગ કરે છે. આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સ્ત્રીઓ પણ જોડાણી હતી. આપણા ભારતને આઝાદ કરવામાં, વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓનો ફાળો બિલકુલ ઓછો નથી. તો સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર એ સમયે દમનનો કોરડો વીંઝ્યો. જેટલા દાંડી યાત્રામાં ગયા હતા એ બધા ઉપર એણે દમનકારી પ્રવૃત્તિ કરી. કેટલા બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. ઘણા બધા સત્યાગ્રહીઓ ઘાયલ પણ થયા. અને જો અહીંયા એક નકશો પણ આપેલો છે કે અમદાવાદથી દાંડી સુધીનું અંતર કેટલું થાય, દાંડી કૂચ કયા કયા જિલ્લામાંથી પસાર થઈ. હાલમાં ગુજરાતના મીઠા ઉદ્યોગના કેન્દ્રો ક્યાં છે, ક્યાં ક્યાં મીઠું ઉત્પાદન થાય છે અને દરરોજ તેમણે કેટલા કિમીનું અંતર કાપ્યું હશે, એ બધું અહીંયા આગળ આપેલું છે. અને ધરાસણા ગામ મીઠાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર એ સમય હતું. ધરાસણા સત્યાગ્રહ પણ આપણે ભણવામાં, ઇતિહાસમાં આવે છે. અને ત્યાંથી ગાંધીજીએ જાહેરાત કરી. અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી. અંગ્રેજ સરકારે સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતા ભર્યા પગલાં ભર્યા. 300 જેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા અને 2 સત્યાગ્રહીઓ મૃત્યુ પણ પામે છે. આમ છતાં સત્યાગ્રહીઓ જરાય પાછા પડ્યા નથી. તો ચપટી મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કરે છે. હવે ત્યાર પછી અંગ્રેજો થોડા કૂણા પડ્યા. એને એમ થઈ ગયું કે હવે વધારે સમય આપણે અહીંયા ટકી શકીએ તેમ નથી. કારણ કે આ લોકો હવે માત્ર ગણ્યા ગાંઠ્યા થોડાક લોકો નહીં, પણ સમગ્ર ભારત, હવે સમગ્ર ભારતની પ્રજા અને આ નેતાઓ એ હવે એ હઠ કરીને બેઠા છે કે અમે આઝાદી, પૂર્ણ સ્વરાજ્ય મેળવીને જ રહીશું. એટલા માટે પછી ગોળમેજી પરિષદ યોજાય છે. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું, હવે અંગ્રેજ સરકાર વિચારવા માંડી કે હવે આપણે જવાનો સમય થઈ ગયો છે, તો આપણે જઈએ તો ભારતની માટે કોઈ એક બંધારણની જરૂર તો પડશે. નહીંતર ભારત દેશ ચાલશે કઈ રીતે? કારણ કે 150-200 વર્ષે એ લોકો આપણા દેશમાં રહ્યા, એટલે આપણને એના બંધારણની ખબર જ નહોતી. એ પહેલાં આપણા રજવાડાઓ હતા. તો હવે પ્રજાના હાથમાં જ્યારે દેશ આવે ત્યારે એને કઈ રીતે ચલાવવો, તો એના માટેનું ખાસ બંધારણ હોવું જરૂરી છે. આના સુધારાની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી. તેમાં ઘણા બધા કોંગ્રેસ હતા, કોંગ્રેસના જે સભ્યો હતા, પ્રતિનિધિઓ હતા, એ ગેરહાજર રહ્યા. એટલે નિર્ણય લેવાનો નહીં. એટલે આ ગોળમેજી પરિષદ નિષ્ફળ જાય છે. 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી જ હાજર હતા. અને એમાં પાછો એવો પ્રસંગ બન્યો કે જુદી જુદી કોમના પ્રતિનિધિઓ ભેગા થયેલા. એ બંધારણની ચર્ચા કરતી વખતે દરેક કોમના પ્રતિનિધિએ અલગ મતદાન મંડળની માગણી કરી. હવે હજી તો આપણા દેશની પૂર્ણ સ્વરાજ્ય મળ્યું નથી, હજી બંધારણની શરૂઆત થાય છે. ત્યાં બધી જ કોમ માટે જો અલગ અલગ મતદાન મંડળની માગણી થાય તો દેશ એક થઈ શકે નહીં. આથી ગાંધીજી બહુ નિરાશ થયા કે હું હજી તો સ્વતંત્રતાના પહેલાં પગલું માંડવા જઈ રહ્યો છું, ત્યાં તમે તમારી કોમને લઈને ઝઘડાઓ શરૂ કર્યા. એટલે આ પણ કારણ કે એનાથી ભારતના તો નાના નાના ટુકડા ભાગ પડી જાય.
એક કોમ છે એ પોતાનું મંડળ લઈને આમ વયું જાય, એક આમ વયું જાય, તો ભારત ટુકડાઓમાં વહેંચાઈ જાય. અને આ ગાંધીજીને મંજૂર નહોતું. અને જે પ્રતિનિધિઓ હતા એમાં ગાંધીજી સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા, એટલે આ પરિષદ પણ નિષ્ફળ ગઈ. 1935માં ત્યાર પછી હિન્દ સરકારનો કાયદો. હવે આપણે સ્વરાજ્યથી બહુ નજીક છીએ. લગભગ અંગ્રેજો થોડા ઘણા તો હવે ભારતમાંથી જવા પણ માંડ્યા હતા. હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાનો બીજો તબક્કો શરૂ થયો. ગોળમેજી પરિષદ તો બંને નિષ્ફળ ગઈ. હિન્દની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં ઘણો સુધારાઓ ઓછા હતા. આપણે જે જોઈએ છીએ જે આપણને મળ્યું નહોતું, એટલે આપણને સંતોષ નહોતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાય તંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજા કે પ્રધાનોને નહીં પણ ગવર્નરોને આપ્યું હતું. એટલે આપણને અમે તમને સ્વતંત્રતા આપીએ છીએ, પણ સામાન્ય પ્રજાને સ્વતંત્રતા જોતી હતી, એના બદલે એણે ગવર્નરોને આપી, જે રાજેન્દ્ર પ્રસાદને પણ મંજૂર નહોતું. આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ. ગાંધીજીએ સૂચ્યું કે 1935ના બંધારણ પ્રમાણે જે કાંઈ સત્તાઓ અને હક ગવર્નરો ન વાપરે, પણ પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની બાહેધરી આપે. પ્રધાનમંડળ જે નક્કી કરે એ પ્રમાણે વર્તન થશે. કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે, એટલે ભારતમાં જે કોંગ્રેસ કમિટી બની હતી એ જ એક મંડળની રચના કરે, અને એ મંડળ જે નક્કી કરે એ પ્રમાણે કાયદાઓ બને, એવું ગાંધીજીએ જાહેર કર્યું. આ અંગે વાઇસરોય અને હિન્દ વચ્ચે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. હવે જો અહીંયાથી છે ને થોડા ઘણા ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમના એક બે ભાગ પડવાની થોડી ઘણી માનસિક શરૂઆત થઈ હતી. લગભગ 2.25 વર્ષ આ પ્રયોગ ચાલ્યો. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. હજી અંગ્રેજો પોતાની સ્વભાવથી હજી એ ડગ્યા નહોતા, એટલે એણે શું કર્યું કે જે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એમાં અંગ્રેજ સરકારે કોંગ્રેસ કમિટીને કે કોઈ પ્રતિનિધિને પૂછ્યા વગર ભારતને એ યુદ્ધમાં જોડી દીધું. એ જોડી દીધું એટલે એ સમયના જે પ્રધાનમંડળમાં જે પ્રતિનિધિઓ હતા એમણે રાજીનામું આપ્યું કે અમે પ્રધાન હોઈએ અને યુદ્ધમાં ભારત જોડાય અને નુકસાન થાય એ અમારાથી સહન ન થાય, એટલે એમણે રાજીનામા આપી દીધા. હવે આ બધું પતી ગયા પછી મેં તમને પહેલાં કીધું કે થોડા ઘણા હિન્દુ મુસ્લિમના મતભેદની શરૂઆત થઈ ચૂકી હતી 1940માં. હવે 7 વર્ષ આપણે આઝાદીથી દૂર હતા. લગભગ મોટાભાગના અંગ્રેજોએ પણ ભારત છોડી દીધું હતું. મૌલાના આઝાદ અને ગાંધીજી સેવાગ્રામ છે ત્યાં આગળ 1942માં એ બંને ભેગા થાય છે. મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ એ સમયે સક્રિય હતા, અને એ લોકો પ્રચાર કરતા કે હિન્દુ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, એટલે આનું રાષ્ટ્ર પણ અલગ, આનું રાષ્ટ્ર પણ અલગ, રાષ્ટ્રીયતા પણ અલગ ધરાવે છે. તો એને ભારતને બે ભાગમાં વહેંચી નાખવું જોઈએ. એક બાજુ હિન્દ એટલે કે હિન્દુઓ અને એક બાજુ મુસ્લિમ, અને રાષ્ટ્રીયતા પણ બંનેની અલગ. 1940માં એ સમયે લાહોરની અંદર મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા જે પ્રદેશો હતા એ સ્વતંત્ર રાષ્ટ્ર એટલે પાકિસ્તાનની માગણી એમણે કરી. આ ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને એણે પોતાનું ધ્યેય બનાવ્યું. હવે ભારત સ્વતંત્ર થાય એ તો એક તરફ રહી ગયું, પણ મુસ્લિમોના મનમાં અમને પાકિસ્તાન અલગ દેશ મળે અને મુસ્લિમો માટે સ્વતંત્ર, આ એનું ધ્યેય બની ગયું. આવું થાય છે ત્યારે ઘણીવાર આપણે જ મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ. તો આ બંને અહીંયા ફોટો પણ તમને દેખાય છે, સેવાગ્રામમાં હતા એ ગાંધીજી છે, અને આ બાજુ છે એ મૌલાના આઝાદ બેઠા છે, ને એ પોતે આ પ્રમાણે ચર્ચા કરી રહ્યા છે. એ સમયમાં હવે વ્યક્તિગત સત્યાગ્રહ બની ગયો એવું લાગે, પણ આપણા ભારતીય જે નેતાઓ હતા એ પોતે બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું એટલે સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકતા ગાંધીજીએ એક નવું રચનાત્મક પગલું ભર્યું. શું કે હવે આપણે સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરીએ. એટલે વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે
એ સમયે ગાંધીજીએ વિનોબા ભાવેને ની પસંદગી કરી. વિનોબા ભાવે ગાંધીજી જેવી જ વિચારસરણી ધરાવતા એક એના સ્વયંસેવક કહી શકાય, એક એવા નેતા કહી શકાય. અને ગાંધીજી પછી ગાંધીજીએ જે ગામડાની અંદર રચનાત્મક કાર્યો શરૂ કર્યા હતા આત્મનિર્ભર બનવા માટે, એ સમયે સ્વચ્છતા છે, રેટીઓ કાતવો છે, કરકસરભર્યો દરેક વસ્તુનો ઉપયોગ છે, આ બધા રચનાત્મક કાર્યો પછી વિનોબા ભાવેએ શરૂ રાખ્યા છે. 1940માં રોજ વર્ધા નજીક પવનાર નામનું ગામ છે, તો વિનોબા ભાવે યુદ્ધ વિરોધી ભાષણ આપ્યું કે આપણે કોઈ યુદ્ધમાં પડવા માગતા નથી, આપણે યુદ્ધ પણ કરવું નથી, આપણે કોઈ એવો સત્યાગ્રહની એણે જાહેરાત કરી. 5મા દિવસે સરકાર દ્વારા વિનોબા ભાવેની ધરપકડ કરવામાં આવી અને એને 3 માસ માટે જેલમાં નાખી દેવામાં આવ્યા. એટલે 3 માસ માટે વિનોબા ભાવે કંઈ કરી શકે નહીં. હવે અહીંયા એક બહુ સરસ ક્રિપ્સ મિશન છે, જો તમને ક્યારેક પૂછાય તો. હિંદને મનાવી લેવા બ્રિટિશના વડાપ્રધાન ચર્ચિલ સર સ્ટેફર્ડ સ્પિયાને નવી દરખાસ્તો હિંદને મોકલી. એને ક્રિપ્સ મિશનની ભલામણો તરીકે ઓળખવામાં આવે છે. હિંદને વહેલું સ્વસ્થાન આપવાની અને નવા હિંદની સંઘની રચના કરવાની હતી, પરંતુ હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે એનો ઉલ્લેખ હતો નહીં. હા, અમે તમને સ્વતંત્રતા આપી દઈએ છીએ, પણ એમાં કોઈ મિશનમાં એ ભલામણમાં ક્યારે આપશું એવો કોઈ સમય, કોઈ તારીખ કે કંઈ લખેલું ન હતું. અને અલગ પાકિસ્તાનની વાતને પણ ભલામણો, એટલે અંગ્રેજ સરકારનું એવું પણ હતું કે અલગ પાકિસ્તાન પણ આપવું. એટલે અંગ્રેજો જેવું ઈચ્છતા હતા કે ભારત 2 ટુકડાઓમાં વહેંચાઈ જાય એટલે એની અડધી શક્તિ ઓછી થઈ જાય, એ અંગ્રેજ પણ ઈચ્છતી હતી. આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો. પરિણામે ચર્ચિલ આ દરખાસ્ત પાછી ખેંચી. મેં તમને પહેલાં પણ એકવાર એવું કીધું હતું કે હિન્દુ મુસ્લિમની વચ્ચે એક રાષ્ટ્રીયતા ધર્મ એનું બીજ રોપવાની શરૂઆત અંગ્રેજોએ જ કરેલી છે. અને આપણા માનસમાં, કારણ કે એ પહેલાં તો હિન્દુ મુસ્લિમ અલગતા, અલગ રાષ્ટ્રીયતા એવું ભારતમાં ક્યારેય જોવા મળ્યું નથી. ત્યાર પછી હિન્દ છોડો આંદોલન 1942માં બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીએ અંગ્રેજોની વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. અને હવે તો ગાંધીજીએ પણ અહિંસક એ આંદોલનકારી હતા, પણ હવે એણે પણ એક સિદ્ધાંત આપ્યો, કરેંગે યા મરેંગે. અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરવાનો હતો, પણ એમાં પીછેહટ કરવાની નહોતી. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિ એ બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો નામથી ઓળખાતો એક ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં માત્ર હિન્દુઓ જ હતા. ગાંધીજીની અધ્યક્ષતામાં હિન્દ છોડો નામનો ઐતિહાસિક ઠરાવ મુંબઈની અંદર 8 ઓગસ્ટ 1942માં ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીના અન્ય નેતાઓની તરત જ 9મી ઓગસ્ટમાં અંગ્રેજોને ખબર પડી એટલે એમની ધરપકડ કરી. હવે ધરપકડ ગાંધીજીની કરી એટલે આ લડાઈ છે એ વધારે ઉગ્ર બની. સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો, હડતાલો, તાર, ટેલિફોન માધ્યમો દ્વારા સરકારી મકાનો દેશભરમાં એના ઉપર હુમલાઓ થયા, સામૂહિક ધરપકડ કરવામાં આવી, જપ્તી કરવામાં આવી લોકોની, અને જેલ જેવી દમનની બધી જ રીતો અંગ્રેજ સરકારે અજમાવવામાં આવી. એ સમયમાં આશરે લગભગ 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. 1000થી વધારે લોકો પોલીસથી ગોળીઓથી માર્યા ગયા. પરંતુ આ આંદોલનથી સરકાર, અંગ્રેજ સરકારને, બ્રિટિશ સરકારને ખાતરી થઈ કે હવે વધારે સમય એવો ભારતની પ્રજા પર શાસન કરી શકશે નહીં. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. ત્યાર પછી હવે 1946 આઝાદી. હવે આપણે સ્વતંત્ર ભારતથી 1 જ વર્ષ દૂર છીએ. કેબિનેટ મિશન યોજના. બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલી, છેલ્લે બ્રિટિશના વડાપ્રધાન એટલી છેલ્લા હતા, એ તમે યાદ રાખજો. હિન્દને સંપૂર્ણ સ્વસ્થાન આપવાની એણે જાહેરાત કરી દીધી. અને અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળના 3 આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવે છે. તેમણે રજૂ કરેલી યોજના કેબિનેટ મિશન કહેવામાં આવે છે. છેલ્લા વડાપ્રધાન, બ્રિટનના વડાપ્રધાન મિસ્ટર એટલીની અધ્યક્ષતામાં ભારતને સંપૂર્ણ સ્વાયત્તતા આપવાની જાહેરાત કરવા માટે બ્રિટિશ પ્રધાનમંડળના 3 આગેવાનો અહીંયા આવે છે, જાહેરાત કરે છે. અને
એને કેબિનેટ મિશન યોજના કહેવામાં આવે છે. હવે આમાં 3 આગેવાનો મિસ્ટર એટલી અને આપણા હિન્દના અગ્રીમ હરોળના નેતાઓ બંને વચ્ચે એક બેઠકનું આયોજન થાય છે. દરખાસ્તો કેવી હતી? 4 દરખાસ્તો આપેલી છે. પહેલી દરખાસ્ત, અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી. આખું હિન્દ એક છે એની સ્થાપના કરવી. સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા. પ્રાંત એટલે રાજ્ય. હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણની છૂટ મળી અને ત્યાર પછી જ વિદ્યાર્થી મિત્રો ભારતનું નવું બંધારણ ઘડવાની આપણે શરૂઆત કરી, જેના અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર છે. એની અધ્યક્ષતામાં આખું બંધારણ છે એ રચવાની શરૂઆત થઈ. તો આપણને આપણું પોતાનું મૌલિક બંધારણ એટલે આપણે જે ઈચ્છીએ એવા નિયમો, કાયદાઓ, કલમો, બંધારણ એના કરવાની છૂટ મળી. બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર ભારત પર શાસન કરે, એટલે કે એવી સરકાર રચવી. વિદ્યાર્થી મિત્રો, કોઈ વડાપ્રધાન હોય એ વચ્ચેથી રાજીનામું આપે અથવા કોઈ કારણસર એ ન રહે અને બીજી ચૂંટણી